નમસ્કાર, આજના મુખ્ય સમાચાર એન્કર પ્રાચી સાથે। ભરૂચના હાસોટ તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામોમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી। ભરૂચના હાસોટ તાલુકામાં કીમ નદીનું જળસ્તર વધતા આસરમાં, ઓભા અને પાંજરોલી અને કંટિયાળ ઝાડ સહિતના ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે શુક્રવારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું। મંત્રી ઈશ્વરસિંહ પટેલે પાણી ભરાયેલા વિસ્તારોમાં જાતે ટ્રેક્ટર ચલાવી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકોની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી। તેમની સાથે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રણજીત મકવાણા, પોલીસ ઇન્સ્પેક્ટર નયન વસાવા સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। મંત્રીએ અધિકારીઓને અસરગ્રસ્ત લોકો માટે રહેવા, જમવા સહિતની તમામ જરૂરી સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી। ઉપરાંત ગામોમાં બોટ સહિતના તમામ જરૂરી બચાવ સાધનો તૈનાત રાખવાની અને જરૂર જણાય તો એનડીઆરએફની ટીમોને પણ તાત્કાલિક કામગીરીમાં જોડાવવાની તૈયારી રાખવા જણાવ્યું હતું। વહીવટીતંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે। ગઈકાલે વાત કરીએ, ગઈકાલે અંકલેશ્વરની અંદર 6 ઇંચથી પણ વધુ વરસાદ વરસવાને કારણે અને સિઝનનો કુલ 22 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે અને એને લઈને જે કીમ નદી છે એનું ઉદ્ગમ સ્થાન જે છે એ નેત્રંગથી છે અને નેત્રંગ તાલુકો, વાલિયા તાલુકો, માંગોલ તાલુકો અને હાંસોદ તાલુકો આમ મળીને ઉપરવાસમાં જે વરસાદ પડે છે ટોટલી પાણી એ કીમ નદીમાં આવ્યું છે અને આંબલી ડેમ પણ છલકાવાને કારણે ત્યાંના દરવાજા ખોલવાના કારણે આજે કીમમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે। એમાં સરકારી ટીમ પણ એસડીએમ શ્રી, મામલતદાર શ્રી અને ટીડીઓ શ્રી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર પણ આ સ્થળની મુલાકાત લઈને જે લોકો ફસાયા હતા એમને સલામત સ્થળે લાવીને પોતાને પીવાના પાણીથી લઈને જમવાની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે અને સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા પણ કરવામાં આવી રહી છે। ત્યારે આ વધુ પડતા વરસાદ પડવાના કારણે આમ તો જોઈએ તો સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર જોઈએ છે કે ઉમર ગામની અંદર 28 કલાકની અંદર લગભગ 40 થી 42 ઇંચ વરસાદ પડવાના કારણે ત્યાંની જે સ્થિતિ સર્જાય છે એ જ રીતે આ ભરૂચ જિલ્લાની અંદર પણ જે કીમ નદીની અંદર ઉપરવાસમાંથી પાણી આવવાના કારણે પાંજરોલી, ઓભા અને આસરમાં આ 3 ગામોની અંદર લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને સેફ જગ્યાએ રાખવામાં આવ્યા છે। સરકાર પણ આ બાબતે કટિબદ્ધ છે અને અનિશ્ચિત બનાવ ન બને એના માટે આ રસ્તો બંધ કર્યો ત્યાં પોલીસ દ્વારા લોકોને અવર જવર માટેનું પણ બંધ કરીને લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે।